जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वागीलास खाना खजाना। साबुदाणानी आ बूंदी बनाववा माटे ना आपणे साबुदाणाने पीसवानी जरूरत के ना तेने बॉइल करवानी झंझट। मात्र 10 मिनिटनी अंदर ज साबुदाणानी आ बूंदी तमे बनावीने रेडी करी लेशो। अने जुओ कि केटला कलरफुल साबुदाणानी बूंदी बनी छे। एक एक साबुदाणा अलग अलग छे, बिलकुल एकबीजा साथे चिपकेला नथी। अने ज्यारे आ साबुदाणा बूंदीने तमे फ्राय करशो तो पण ते एकदम छूटा छूटा अने फ्राय थता ज तेनी साइज बमणी थई जाय छे। थोड़ा साबुदाणा बूंदीथी आखी कढ़ाई भराई जशे। तो तमने जो मारी रेसिपीओ गमती होय अने तमे हजू सुधी चेनलने सब्सक्राइब ना करी होय तो प्लीज़ माय यूट्यूब फैमिली मारी चेनलने जरूरथी सब्सक्राइब करजो। लाइक, कॉमेंट अने शेर जरूरथी करजो। आवा अवनवा विडियो हूँ तमारी माटे लावती रहीश। तो चालो शरूआत करी लईए साबुदाणाना बूंदी बनाववानी। तो अहींया सौथी पहेला मैं एक बाउल भरीने मोटी साइजना साबुदाणा लीधा छे। तमे कोई पण साबुदाणा लई शको छो। तेनी अंदर पाणी एड करीशुं अने 2 થી 3 पाणीथी साबुदाणाने एकदम सारी रीते धोई नाखीशुं। केम के तेना पर पाउडर होय छे એટલા માટે એકદમ સારી રીતે 2 થી 3 પાણીથી સાબુદાણાને ધોઈ નાખવાના છે। એકદમ સરસ સાબુદાણાને ધોયા પછી જેનાથી આપણે કપ કન્ટેનર કે પછી બાઉલથી સાબુદાણા લીધા હોય તેટલું જ પ્રમાણમાં પાણી સાબુદાણામાં એડ કરી તેને આખી રાત માટે આપણે સોક કરવાનું છે। પણ જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો 3 થી 4 કલાક માટે પણ આ સાબુદાણાને તમે પલાળી શકો છો। તો સાબુદાણા એકદમ ફૂલીને રેડી થઈ ગયા છે તો થોડું જ મીઠું એડ કરીશું, વધારે નહીં, કેમ કે પછી મીઠું વધારે પડી જાય છે। ત્યારબાદ અહીંયા મેં 5 ભાગમાં સાબુદાણાને ડિવાઈડ કરી લીધા છે અને તેની અંદર હું અલગ અલગ ફૂડ કલર એડ કરી રહી છું। તમારે જો વ્હાઈટ જ બનાવવા હોય તો તમારે ફૂડ કલર એડ કરવાની બિલકુલ જરૂરત નથી પડતી। પણ હું અહીંયા આ સાબુદાણા બૂંદી એકદમ સરસ કલરફુલ બનાવી રહી છું એટલા માટે મેં અહીંયા અલગ અલગ કલર એડ કર્યા છે, ફૂડ કલર, જેથી બાળકોને ખૂબ જ સરસ લાગે એકદમ કલરફુલ સાબુદાણાની આ બૂંદી। તો અહીંયા મેં એકદમ સરસ રેડી કરી લીધા છે। ફૂડ કલર એડ કરીને આ સાબુદાણાને 5 ભાગમાં ડિવાઈડ કરીને હવે સ્ટીમરમાં જે જાળી આવે છે તે લઈશું અને તેની અંદર સાબુદાણા એડ કરીશું। ધ્યાનમાં એ રાખવું કે સાબુદાણા એકબીજા સાથે ચીપકેલા ના હોવા જોઈએ। થોડા છૂટા છૂટા રાખીને તેને ડીશ પર ફેલાવી દેવાના છે આરામથી। હવે અહીંયા મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું છે તો તેની અંદર આ ડીશ ઢાંકી દઈશું અને પછી તેની પર ઢક્કન ઢાંકીને 5 થી 6 મિનિટ માટે તેને એકદમ સરસ સ્ટીમ કરી લઈશું। ત્યાં સુધી આપણે પાણી રેડી કરવાનું છે। તો એકદમ સરસ અહીંયા પાણી ચિલ્ડ હોવું ખૂબ જ જરૂર છે। તો તેના માટે મેં અહીંયા આઈસ ક્યુબ એડ કરી દીધા છે। તમે એકદમ ઠંડુ ચિલ્ડ પાણી પણ લઈ શકો છો। અહીંયા મેં આઈસ ક્યુબ એડ કરી અને પાણીને એકદમ સરસ ચિલ્ડ બનાવીને રેડી કરી લેવાનું છે। તો અહીંયા 5 થી 6 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તો હવે તેને તેમાંથી બહાર કાઢી લઈશું અને હવે તેને આપણે જે ચિલ્ડ પાણી બનાવીને રેડી કર્યું છે તેની અંદર એડ કરીશું। તો તમે સાબુદાણા પર એકદમ ઠંડુ પાણી એડ કરશો તો ઇઝીલી સાબુદાણા પાણીમાં આવી જાય છે। પાણી ઠંડુ છે એટલે એ શેપ પણ બિલકુલ ચેન્જ નથી થતો અને એ એકદમ આસાનીથી બધા જ સાબુદાણા પાણીમાં આવી જાય છે। પાણી એકદમ ચિલ્ડ હશે તો આરામથી આ પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જશે। તો તમારે પણ આ રીતથી પાણી છે જે એકદમ વધારે પડતું ઠંડુ જ લેવાનું જેનાથી આ પ્રોસેસ ફટાફટ થઈ જાય અને સાબુદાણા એકદમ સરસ તેનો શેપ રહે। અહીંયા મેં બીજો પાર્ટ પણ તેને સ્ટીમ થવા માટે મૂકી દીધો છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે। તો હવે તેને પાણીમાંથી આપણે બહાર કાઢી લેવાના છે। તો છન્નીની મદદથી આ સાબુદાણાને પાણીની બહાર કાઢી લઈશું અને તેમાંથી બધું જ પાણી નિતારી દઈશું અને તેને સૂકવવા માટે મૂકી દેવાના છે। અહીંયા બીજો ભાગ પણ રેડી થઈ ગયો છે તો તેને પણ તે જ પ્રોસેસથી પાણીમાં એકદમ ઠંડુ પાણી એડ કરતા જઈ અને તેને પણ એકદમ સારી રીતે રિમૂવ કરી દઈશું અને ઠંડા પાણીમાં 1 મિનિટ માટે તેને થોડા સોક કરી લઈશું। 1 મિનિટ પછી આરામથી આ સાબુદાણાને પાણીમાંથી બહાર કાઢી શકીએ છીએ। તો આ રેસીપી બનવામાં વધારે ટાઈમ પણ નથી લાગતો, ઓછી મહેનતમાં એકદમ સરસ આ રેસીપી બનીને તૈયાર થાય છે। આ રેસીપી ઇન્સ્ટન્ટ છે અને આ રેસીપીને સૂકવવા માટે તાપની પણ જરૂર નથી પડતી। પંખા નીચે માત્ર 2 જ દિવસમાં આ સાબુદાણાની બૂંદી બનીને રેડી થઈ જાય છે। તેને સૂકવવા માટે તાપ ના પણ હોય તો પણ આરામથી આ સુકાઈને રેડી થઈ જાય છે। તો અહીંયા એ જ રીતથી મેં બીજો ભાગ પણ બનાવીને રેડી કરી લીધો છે।
તો આ જ પ્રોસેસથી હું અહીંયા બધા જ કલરફુલ સાબુદાણાની બુંદી બનાવીને રેડી કરી લઈશ. તો અહીંયા ગળણીમાં તેને પાણી નિતારી અને પછી એક કપડામાં સૂકવી દેવાના છે પંખા નીચે. તો તમે અહીંયા જ્યારે આ સાબુદાણાની બુંદી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય તો તમે આરામથી હાથેથી ગમે તેટલી દબાવશો તો પણ તેનો શેપ બિલકુલ ચેન્જ નથી થવાનો. હવે મેં અહીંયા બધા જ કલરફુલ બુંદીને એક કપડામાં કોટનના સૂકવી દીધી છે. તો પંખા નીચે 2 થી 3 દિવસની અંદર આ સાબુદાણાની બુંદી એકદમ સરસ સુકાઈને રેડી થઈ જાય છે. પણ જો તમારે ત્યાં તાપ આવતો હોય તો તમે તાપમાં એક જ દિવસમાં આ સાબુદાણાની બુંદી બનાવીને રેડી કરી લેશો, વધારે ટાઈમ નહીં લાગે. અહીંયા મેં પંખા નીચે 2 દિવસ તેને એકદમ સરસ સૂકવી લીધી હતી. તો રેડી થઈ ગઈ છે ને એકદમ સરસ કલરફુલ સાબુદાણાની બુંદી. વધારે ટાઈમ પણ નથી લાગ્યો અને વધારે મહેનત પણ નથી કરવી પડતી. તો રેડી છે એકદમ કલરફુલ સાબુદાણાની બુંદી અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી. બાળકોને ખૂબ જ પસંદ આવશે. આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બાળકોને ખૂબ મજા આવશે. તો અહીંયા હું તમને ફ્રાય કરીને પણ બતાવી રહી છું કે જેવું જ તમે કઢાઈમાં એડ કરો છો સાબુદાણાની બુંદીને એવી સાબુદાણાની બુંદી ડબલ થઈ જાય છે અને શેપ પણ તેનો ચેન્જ નથી થતો અને એકદમ કલરફુલ સાબુદાણાની બુંદી બનીને રેડી થાય છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફેમિલી મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરજો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે આ સાબુદાણાની બુંદીને જરૂરથી એન્જોય કરજો. ખૂબ જ સરસ રેસીપી છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. આવજો.